ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં ધોળિયા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 20 લોકો ઇજાગ્રસ્ત થયા. કડોદરા બારડોલી રોડ પર આવેલી દાસ્તાન ફાટક નજીક આ બે લક્ઝરી બસ સામસામે અથડાઈ અને અકસ્માત સર્જાયો, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પલસાણા પોલીસે પણ અહીં પહોંચી તપાસ શરૂ કરી છે. તો પલસાણા પોલીસે આ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. બે લક્ઝરીઓ દાસ્તાન ફાટક પાસે સામસામે આવી ગઈ અને બંનેની આ ટક્કરને કારણે કેબિનનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. દ્રશ્યોમાં અકસ્માતની ભીષણતા સમજી શકાય છે. જોકે 20 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત છે. GJ3 પાસિંગની આ બસ છે અને અન્ય એક બસ સુરત પાસિંગની છે, જે સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ વ્યક્તિનો જીવ ગયાના હજુ સુધી સમાચાર નથી.